આ પેરીહિલિયન એપિહિલિયન ની હું તમને ચર્ચા કરી લઉં છું. જો સિમ્પલ, એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, કશું છે નહીં. આ જે પૃથ્વી ફરે છે ને, આની કક્ષા કહેવાય, પરિભ્રમણની કક્ષા. ધેટ મીન્સ કે જેને આપણે ઇંગ્લિશમાં ઓર્બિટ કહીએ. બરાબર, ઓર્બિટ કેવી છે તો કે એલિપ્ટિકલ ઓર્બિટ છે. પૃથ્વીની ઓર્બિટ કેવી છે? એલિપ્ટિકલ. કમ્પ્લીટ સર્કલ નથી, વર્તુળમાં નથી કમ્પ્લીટ. કેવું છે? અહીંયા ડિસ્ટન્સ કંઈક અલગ છે અને અહીંયા ડિસ્ટન્સ કંઈક અલગ છે. તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર. આ ડિસ્ટન્સ છે ને, થોડુંક ધ્યાનમાં રાખજો કે એક જગ્યા પર ડિસ્ટન્સ મને ઓછું દેખાય છે, એક જગ્યા પર ડિસ્ટન્સ મને વધુ દેખાય છે. એકવાર છે ને ખાલી જોઈ લેજો, આ 152 અને 147 આટલું કંઈક યાદ રાખજો. બરાબર છે? એકવાર યુપીએસસી પ્રશ્ન પૂછ્યો હતો, કદાચ એ જ પ્રશ્ન ફરી જીપીએસસી માં પૂછાઈ જાય તો આપણે અટવાઈ ના જઈએ. ખાલી ડિસ્ટન્સ જોઈ લેજો. બરાબર? હા, જે કન્ડિશનમાં સૂર્યની સૌથી નજીક, જે કન્ડિશનમાં સૂર્યની સૌથી નજીક જ્યારે પૃથ્વી હશે એને આપણે પેરીહિલિયન કહીએ. જો पेरिहिलियन એટલે કે P ફોર પાસ, પાસ है पृथ्वी, क्या है? पास है, नजदीक છે. બરાબર, એને આપણે શું કહીએ? પેરીહિલિયન. આ બહુ જ દૂર છે, પૃથ્વી શું છે? બહુ જ દૂર છે, એને આપણે શું કહીએ? એપિહિલિયન. દૂર છે. P ફોર પાસ, સિમ્પલ યાદ રાખો, P ફોર પાસ. અને જો કોઈને ગુજરાતી જોઈતું હોય તો અહીંયા લખી દઉં છું, ઉપસૌર કહેવાય આને. જે પાસે હોય એને શું કહેવાય? ઉપસૌર. જે દૂર હોય એને અપસૌર કહેવાય. તો પૃથ્વીની જે પોઝિશન છે, ઉપસૌર ક્યારે થાય, પેરીહિલિયન ક્યારે થાય તો કે સાહેબ જનવરી 3 એ થાય, 3 જાન્યુઆરીએ થાય. અને અપસૌર ક્યારે થાય એટલે કે એપિહિલિયન ક્યારે થાય? જુલાઈ 4 પર થાય. બસ આ ખાલી ગોખી નાખજો, બીજું કઈ છે નહીં આની અંદર.